જેને સેવા કરવાનો આગ્રહ હોય ને, ઠાકોરજી એને બધી અનુકૂળતાઓ કરી આપે. ક્યાંક આપણો જ પ્રમાદ, ક્યાંક આપણી જ આળસ આપણને ઠાકોરજીથી દૂર કરે છે. ભગવાન કેમ મળતા નથી? એનું એક જ કારણ, આપણને ભગવાન વગર ચાલે છે એટલે મળતા નથી. જે દિવસે એમ થાય કે હવે નહીં ચાલે, એ દિવસે ઠાકોરજી પ્રગટ થઈ જશે. ચેતસ તત્પ્રવણમ સેવા તત્સિદ્ધે તનુવિત્તજા. અને એનાથી શું થશે? તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સંસારના સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય છે ને, એ ઠાકોરજી તમારા સમગ્ર કુટુંબની રક્ષા કરતા હોય. જો ઘણીવાર દુઃખો આવે જીવનમાં, દુઃખ અને સુખ બહુ સહજ છે. એ જીવનની ઘટમાળ જ છે, બહુ સ્વાભાવિક છે. તમે નહીં ઈચ્છો સુખ તોય આવવાનું, તમે નહીં ઈચ્છો દુઃખ તોય આવવાનું. એ બહુ સહજ છે. પણ ઠાકોરજી આપણી રક્ષા કરે છે. ભાગવતમાં તો 10મા સ્કંદમાં પરીક્ષિત મહારાજ યાદ કરે છે કે જુઓ ને, ભગવાન કેવી રીતે અમારા કુટુંબની રક્ષા કરે. પિતા મહામે સમરે મરંજયૈ દેવ વ્રતાદ્યા તીર્થૈસ્તિમિંગલૈ દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્વયત્પ્લવા. પ્રભુએ કેવી રક્ષા કરી છે અમારા પૂર્વજોની. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર સામે હતું, છતાં એક વાછરડાના પગલાને માણસ કૂદી જાય એ રીતે મારા પૂર્વજો કૂદી ગયા. પ્રભુ આપણી રક્ષા કરે. જો ઘણા દુઃખો આવે, અને જીવનમાં આવ્યા હશે દરેકને, ઘણી વાર એમ લાગ્યું હશે કે હવે ફસાઈ ગયા, હવે ખતમ, હવે કેમ પાર નીકળીશું, પણ ઠાકોરજીએ ઉગારી લીધા. તો દુઃખો આવ્યા, એમાંથી પ્રભુએ બચાવ્યા, એ તો યાદ છે, પણ કેટલા દુઃખો આપણા સુધી પ્રભુએ પહોંચવા જ દીધા નથી, એ તો આપણને ખબર નથી. દુઃખોમાંથી બચાવ્યા એ તો યાદ છે, પણ પ્રભુએ કેટલા દુઃખોને દરવાજેથી પાછા વાળી દીધા, એ તો આપણને ખબર નથી હોતી. પ્રભુ રક્ષા કરતા હોય છે, અને એટલા માટે દરેકના ઘરમાં પ્રભુ બિરાજવા છે. તત સંસાર દુઃખસ્ય, સંસારના સમસ્ત દુઃખોની નિવૃત્તિ ભગવત સેવાથી થઈ જાય. અને અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં છે, હમણાં એનો વિસ્તાર નથી કરતો. અને નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, બ્રહ્મનું બોધન થશે. ગીતાજીમાં ભગવાન કહે છે કે મને જાણવું અઘરું છે. કોઈ કરોડોમાં એક વ્યક્તિ મને ઓળખી શકે છે, પણ જે ભગવત સેવા કરે છે એને પ્રભુ સંબંધી ત્રણેય જ્ઞાન થઈ જાય છે. મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ ત્રણેય રીતે પ્રભુનું જ્ઞાન એને થાય. આગળ હવે આ પ્રભુ કોણ છે એનો પરિચય 3જા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આપણને કરાવે છે કે જે કૃષ્ણ સેવાની વાત કરીએ છે તે કૃષ્ણ તત્વ છે કોણ, એ પરબ્રહ્મ કોણ છે. પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ. મેં ગઈકાલે જ વાત કરી હતી, પરબ્રહ્મ, અવતાર અને દેવતા, આ ત્રણ કક્ષાઓ છે. તમે દેવતાને ભજો છો, કોઈ અવતારને ભજો છો કે પરબ્રહ્મને ભજો છો. જેને ભજશો એને પામશો. મહાપ્રભુજી કહે પૂર્ણને ભજો, અલ્પાશ્રયો ન કર્તવ્યો, કર્તવ્યો મહદાશ્રય. પૂર્ણનો આશ્રય કરવો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તે પૂર્ણ બ્રહ્મ શાસ્ત્રોમાં કૃષ્ણ નામથી પરિચિત થયો છે. તે પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદકમ બૃહત. બીજો છે અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ ભગવાનનું નિવાસ સ્થાન છે. એ અક્ષર બ્રહ્મની ભીતર ગોલોક ધામ છે, અને એની અંદર અનેક કુંજ નિકુંજો વૃંદાવનમાં બિરાજે છે, જે દર્શન ગોપાલદાસજીને પણ કરાવ્યા ગુસાઈજીએ. અને એની ભીતર પુરુષોત્તમ બિરાજે છે. તો એ અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદક રૂપ છે. અને દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. અને એ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયો છે, જીવ રૂપે પરિણમિત થયો છે. એમ કહેતા 4થા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે, બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું. હવે બ્રહ્મમાંથી જગત પરિણમિત કેમ
થાય, જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો સિદ્ધાંત, અને એમાં મહાપ્રભુજીએ બ્રહ્મ, જીવ અને જગત આ ત્રણેયની જે વ્યાખ્યાઓ કરી છે એનો એક આછો ખ્યાલ મહાપ્રભુજી આપણને આ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આપે છે. તો આ જગત માટે અનેક શાસ્ત્રોમાં અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી અને એટલા માટે અનેક મતો છે. દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત, અનેક આચાર્યોના અનેક મતો છે. અહીંયા મહાપ્રભુજી બધા મતોને સમજાવતા કહે છે કે અપરમ તત્વ પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુ. આ જગત માટે અનેક પ્રકારના વાદ શાસ્ત્રોએ બતાવ્યા છે, આચાર્યોએ બતાવ્યા છે. જેમ માયાવાદી સમજાવે છે કે પરમાત્માની જે શક્તિ છે માયા, અને માયાથી આ જગત પરિણમિત થયું છે, સર્જન થયું છે. સાંખ્ય મત આદિ સમજાવે છે કે જગત સગુણ છે, પુરુષ પ્રકૃતિના સંયોગથી જગતનું નિર્માણ થાય છે, અને પ્રકૃતિના જે ત્રણેય ગુણો છે સત્વ, રજ અને તમ, એનો જ વિસ્તાર આ જગત રૂપે પરિણમિત થયો છે. આગળ મીમાંસકો સમજાવે કે જગત સ્વતંત્ર છે અને જેવું કર્મ કરો એવી પ્રાપ્તિ ને એવો જન્મ થાય છે મનુષ્યનો, એટલે જગત કર્મ પ્રમાણે બદલાતું રહે છે. ન્યાયશાસ્ત્ર અને વૈશેષિક જગતનું વિશ્લેષણ કરે છે. એ મહાપ્રભુજી બધા મત માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેતિ નૈકદા, જગત માટે જે જુદા જુદા મતો છે સમજાવ્યા છે. અને પછી મહાપ્રભુજી પોતાનો મત સમજાવશે કે જગત ઈશ્વરનું કાર્ય છે અને ઈશ્વર કારણ છે, જગત કાર્ય છે અને કાર્યની ઉત્પત્તિ આ ઈશ્વરથી થાય છે, એવો એક મત છે. પછી નાસ્તિક મતો આવે, બૌદ્ધ, જૈન, ચારવાક આદિ મતો કે જેને સર્વક્ષણિકમની જ્યાં વાત છે, ઈશ્વરનો જ્યાં સ્વીકૃતિ નથી, જ્યાં વેદની પ્રમાણિકતાને સ્વીકારાતું નથી, તો ત્યાં એના મતોનું વર્ણન કરવામાં આવે. તો જગત માટે જુદી જુદી શાસ્ત્રોમાં વ્યાખ્યાઓ કહી છે. મહાપ્રભુજી સમજાવતા આપણને કહે છે કે આ જગત નિરાનંદ છે, બ્રહ્મમાંથી પ્રગટિત થયું છે અને કાર્ય કારણ અભેદાત જે બ્રહ્મસૂત્ર છે, અને એટલા માટે મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. અન્ય જગ્યાએ જગતને મિથ્યા કહ્યું, પણ જો બ્રહ્મ સત્ય છે અને બ્રહ્મ જો કારણ છે તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ્ય ન થઈ શકે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. મહાપ્રભુજી જગત અને સંસારને જુદા કરીને બતાવે છે. મહાપ્રભુજી કહે જગત સત્ય, તો માયાવાદમાં પ્રશ્ન જગાવ્યો, સત્ય તો એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જે પહેલા હતું, આજે છે ને પછી એ રહેવાનું છે, એને જ સત્ય કહેવાય. તો જગત પહેલા નહોતું, ભગવાને સર્જન કર્યું અને પછી વિસર્જન થશે, લય થશે, ત્યારે પછી જગત નહીં રહે, તો એને સત્ય કેમ કહેવાય? તો મહાપ્રભુજી આવિર્ભાવ અને તિરોભાવની ફિલોસોફી આપે છે. અહીંયા સર્જન અને નાશ નથી, પણ જ્યારે પ્રભુને ક્રીડા કરવી હોય ત્યારે બ્રહ્મ જ જગત રૂપે પરિણમિત થાય છે. જેમ વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે, કાચબાને જ્યારે કાર્ય કરવું હોય ત્યારે પોતાનું મુખ અને પગ બહાર કાઢે, અને જ્યારે શાંત રહેવું હોય ત્યારે ઇન્દ્રિયોને પાછી ખેંચે છે. એમ જ ભગવાન જ્યારે લીલા કરવી હોય ત્યારે પોતે જ જગત રૂપે પરિણમિત થાય છે, અને પછી જ્યારે વિસર્જન કરે ત્યારે ભગવાન જગતને પોતાનામાં તિરોધાન કરી લે છે. એટલે અહીંયા આવિર્ભાવ અને તિરોભાવ એની ફિલોસોફી મહાપ્રભુજી આપી છે. પણ એ વાતને સમજાવતા મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં ગંગાજીનું ઉદાહરણ આપે છે. બ્રહ્મ, પૂર્ણ બ્રહ્મ, પરમ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને ક્ષર બ્રહ્મ, આ ત્રણેયને સમજાવવા માટે ગંગાજીનું એક્ઝામ્પલ મહાપ્રભુજી આપે છે. અને એટલા માટે અહીંયા કહ્યું ગંગાવત જ્ઞેય સા જલ રૂપિણી. જેમ અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયું, વેદો અને શ્રુતિઓ એને કહ્યું, પણ એ અક્ષર બ્રહ્મ જગત રૂપે કઈ રીતે પરિણમિત થયા? તો કે જેમ ગંગાજીનું જલ, ગંગાજીના જલનું ઉદાહરણ આપતા મહાપ્રભુજી સમજાવે છે, ત્રણેય સ્વરૂપ સમજાવે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક. સીધી ભાષામાં, સરળ ભાષામાં જો તમને સમજાવું તો જેમ એક ગંગાજી જલ પ્રવાહ રૂપે છે, બીજા ગંગાજી તીર્થ રૂપે છે, અને ત્રીજા ગંગાજી દેવી રૂપે છે. તો જલ છે એ ભૌતિક સ્વરૂપ, તીર્થ રૂપ ગંગાજી છે એ આધ્યાત્મિક સ્વરૂપ, અને દેવી રૂપ ગંગાજી છે એ આદિ દૈવિક સ્વરૂપ. એમ જ આદિ દૈવિક સ્વરૂપ એ પૂર્ણ બ્રહ્મ, જગત રૂપ એ અક્ષર બ્રહ્મ,
અને ત્રીજું જે કહ્યું આદિદૈવિક જે અક્ષર બ્રહ્મને આદિ ભૌતિક સ્વરૂપે જડ સ્વરૂપે જે જગત દેખાય, તો એ વાતને સમજાવતા 6ઠ્ઠા, 7મા અને 8મા શ્લોકમાં કે તીર્થ રૂપે જેમ બુદ્ધિ રાખી કોઈ ગંગાજીનું આરાધના કરે, વહે છે જલ રૂપે, છતાં એની ભક્તિને જોઈ ગંગાજી એને ભોગ અને મોક્ષ બંને આપે છે. જેને ગંગાજીમાં મહાત્મ બુદ્ધિ છે કે આ સાક્ષાત પ્રભુનું ચરણોદક છે અને પરમ પાવન કરનારી આ ગંગા માં છે, અને આવી મહાત્મ બુદ્ધિ રાખે તો એને ફલની પ્રાપ્તિ થાય. એનાથી આગળ જે ગંગાજીમાં દેવી બુદ્ધિ રાખે, કે નદી તો છે પણ એ ગંગા દેવી પોતે છે, અને આવી મહાત્મ બુદ્ધિ સાથે જ્યારે આરાધના કરે તો એ ભક્તને જલના પ્રવાહમાં વહેતા ગંગાજી દેવી સ્વરૂપે પણ દર્શન આપે છે. કહેવાનો અર્થ કે જે જગત રૂપે અક્ષર બ્રહ્મ છે, તો પૂર્ણ બ્રહ્મમાંથી જ અક્ષર બ્રહ્મ પ્રગટ થયા, અને અક્ષર બ્રહ્મ જગત રૂપે પરિણમિત થયા છે. એટલે કે આ જગતમાં પણ જે ભગવત બુદ્ધિ રાખે તો આ જગતમાં એને કૃષ્ણના દર્શન થાય છે. જો તમારી ભક્ત બુદ્ધિ છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. જેમ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે દશમ સ્કંદના સુબોધરીમાં મહાપ્રભુજી સમજાવે કે જેમ સરોવરમાં લીલ બાજી ગઈ હોય અને ક્યાંય પાણી ન દેખાતું હોય, ચારે બાજુ લીલ દેખાતી હોય, પણ જેટલા ભાગમાં લીલ ખસેડો તો ત્યાં જલ દેખાવા લાગે. એમ જેટલા ભાગમાં પ્રભુ માયાને ખસેડી લે એટલા ભાગમાં પ્રભુનું પ્રાગટ્ય થતું આપણને દેખાય. બાકી પ્રભુ તો કણે કણમાં વ્યાપેલા જ છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિત્થા મા ગૃધક્કસ્ય સિદ્ધનમ. જે ઈશોપનિષદમાં વાત કરી કે ઈશાવાસ્યમિદં સર્વમ, આ ઈશનો આવાસ છે જગતે, અક્ષર બ્રહ્મમાંથી પરિણમિત થયેલું છે. અને એટલા માટે અહીંયા સમજાવ્યું કે જેમ ગંગાજી દેવી સ્વરૂપે દર્શન આપે, એમ જગતમાં ભગવત બુદ્ધિ રાખનારા વ્યક્તિને ભગવાન કણે કણમાં કૃષ્ણ સ્વરૂપે દર્શન આપે છે. ગીતાજીમાં જેમ કહ્યું, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. સીધી સાદી વાત, એક નાનકડું બીજ હોય, કોઈ પ્રશ્ન કરે કે આ બીજ વાવશો એમાંથી ફળ ક્યાંથી ઉગશે, આમાંથી સફરજન ને કેરી ક્યાંથી ઉગે, ક્યાં છે આમાં કેરી, ક્યાં છે આમાં સફરજન, ક્યાં છે આમાં ડાળી, ક્યાં છે આમાં પત્તા? પણ સમજદાર સમજે કે આ બીજ ભૂમિમાં વાવીશું ને ફણગા ફૂટશે ને આમાંથી ફળ, પત્તા, ડાળી બધું જ ઉગવાનું. એમ જ જે ભગવત બુદ્ધિ રાખે છે, જેની મહાત્મ બુદ્ધિ ભગવાનમાં છે, અને જેને એવું જ્ઞાન છે કે ભગવાનમાંથી જ બધું પરિણમિત થયું છે, એવી દ્રઢ જેને શ્રદ્ધા છે, એને કણ કણમાં કૃષ્ણ અનુભવ કરાવે. અને એમ સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજીએ આને સ્પષ્ટ રૂપે સમજાવતા કહ્યું, જેમ ગંગાજીની તીર્થ રૂપી શક્તિ તેમાં અક્ષર બ્રહ્મ, અને જેમ ગંગાજીનું દેવી સ્વરૂપ અને તે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. અને એટલા માટે આ કણે કણમાં જ્યારે તમે ભાવ કરો છો ત્યારે આ વિશ્વનું કોઈ એવું કણ નથી જ્યાં કૃષ્ણ ન બિરાજતો. અને એટલા માટે એ ભગવત બુદ્ધિ, જો કોઈ ભગવાનમાં ન માનતો હોય ને એના પ્રત્યે પણ આપણે તો આદર જ રાખવો, કારણ એને ખબર નથી કે એની અંદર ભગવાન નથી. આપણે તો સત્સંગ કર્યો છે, આપણે તો જાણીએ છીએ ને કે એની અંદર ભગવાન છે. એટલે ભગવાનનો વિરોધે ભલે કોઈ કરતો હોય, ભગવાનમાં ભાવે ન રાખતો હોય, ભગવાન માટે કદાચ કોઈ કુભાવ રાખતો હોય, પણ આપણે એના પ્રત્યે કુભાવ નહીં કરવો, કારણ કે એને જ્ઞાન નથી. આપણે તો જાણીએ છીએ. એવી કથા કહેતા ને કે એકવાર એક વ્યક્તિ, વરસાદ પડતો હતો અને એટલો બધો વરસાદ આવતો હતો કે દોડતો દોડતો એક છાપરા નીચે ઉભો રહી ગયો. એક ઘર હતું એની નીચે. એને થાય કે વરસાદ બંધ થાય પછી હું જાઉં. હવે સવારમાંથી ધીરે ધીરે બપોર પડવા લાગી ને છે કે હવે તો સાંજ થવા આવી. પેલો ભૂખ્યો તરસ્યો ઘરના છાપરા નીચે ઉભો છે. તો જે ઘરનો માલિક હતો એને જોયું કે આ બિચારો વ્યક્તિ વરસાદ બંધ થતો નથી, ભૂખો તરસો બિચારો ઉભો છે, લાવ એને ઘરમાં બોલાવીને કંઈક જમાડી દો.
એટલે પેલા દરવાજો ખોલ્યો, ઘરમાં બોલાવ્યો, એના માટે ભોજન બનાવીને રાખ્યું હતું ને બંને થાળી પીરસી અને કહ્યું કે તમે આટલી વારથી બહાર ઉભા છો તો થોડું કંઈક ભોજન કરી લો. પેલા કહ્યું ઠીક છે. બંને ભોજન કરવા માટે બિરાજ્યા અને જ્યાં પહેલો કોળીઓ ભરવા જાય એટલે જે ઘરનો માલિક હતો એને કહ્યું કે ચાલો પહેલા ભગવાનને યાદ કરી લઈએ ને પછી ભોજન કરીએ. તો જે બહાર ઉભો હતો એને કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવું હોય તો કરી લો. પેલો કે એક તો તું બહાર ઉભો હતો, તારા માટે મેં ભોજન બનાવ્યું, અજાણ્યો છે છતાંય ઘરમાં હું તને લાવ્યો, તારા માટે થાળી પીરસી અને હવે એમ કે છે કે હું ભગવાનમાં નથી માનતો. અને જો ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારા પાસે ભોજન નથી, જા નીકળી જા મારા ઘરમાં. પેલો કે તમે કહો તો નીકળી જાઉં પણ હું ભગવાનમાં માનતો નથી. પેલો કે જો ન માનતો હોય તો હમણાં ને હમણાં તું મારા ઘરમાંથી બહાર નીકળ. અને પેલો નીકળી ગયો. અને જ્યાં પેલો ભૂખ્યો વ્યક્તિ બહાર નીકળ્યો અને એટલામાં આકાશવાણી થઈ કે અને ભગવાન બોલ્યા કે તું મારો ભક્ત છું અને તેમ તારા ઘરેથી પેલાને ભૂખ્યો જવા દીધો. એ મને નહોતો માનતો અને 50 વર્ષનો થયો છતાં એને 2 ટંક હું જમાડું છું અને તું 1 ટંકે ન જમાડી શક્યો એને જ્ઞાન નથી. તને તો જ્ઞાન છે ને કે એની અંદર ભગવાન. અને એટલા માટે જેણે સત્સંગ કર્યો હોય એની સમજ મોટી હોવી જોઈએ. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, સાધન સુખ સગવડતા બધું જ મળે એ ઠાકોરજીની કૃપા નથી, પણ સમજણ મળે એ કૃપા છે. કારણ કે જો સમજણ ખરાબ હશે તો સારા સંજોગોમાં પણ તમે દુઃખો ઉભા કરી લેશો અને સમજણ સારી હશે તો દુઃખમાં પણ આનંદથી રહી શકશો. આ સત્સંગ સમજણ આપે છે. સમજણથી વિપત્તિઓને પાર કરો, અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા ન કરો. જેની સમજણ સારી છે ને એ પ્રતિકૂળતામાં પણ પોતાના સંકલ્પોને જીવી શકે છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને આદિ ભૌતિક, આધ્યાત્મ અને આદિ દૈવિક આ બ્રહ્મ, જીવ અને જગત ત્રણેયના સ્વરૂપ સમજાવ્યા અને જગતનું આ સ્વરૂપ સમજાવતા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપને ગંગાજીના ઉદાહરણ રૂપેથી સમજાવ્યા. હવે આગળ પ્રભુ જગતનું સ્વરૂપ સમજાવતા, બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યા બાદ હવે જગતનું સ્વરૂપ સમજાવતા 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતઃ. જગત સત્વ, રજ અને તમ ગુણોને લઈ 3 પ્રકારનું છે એમ કહ્યું. અને એના હેતુરૂપ બ્રહ્માજી, વિષ્ણુ અને શિવજી છે. આ ત્રણેય દેવતા એક સર્જન કરે છે, એક પાલન કરે છે અને એક વિસર્જન કરે છે. પણ આ ત્રણેયના નિયામક શ્રી હરિ છે. બ્રહ્મમાંથી જ આ ત્રણેય દેવતાઓ ગુણ રૂપે પ્રગટ થયા છે અને આ ત્રણેય ગુણથી જગતનો વિસ્તાર થાય છે. 11મા શ્લોકમાં મહાપ્રભુજી આગળ સમજાવતા કહે, તત્ દેવતાઓ દ્વારા એ ફળની પ્રાપ્તિ થાય છે. પણ જે પ્રેમથી જે ભગવાનનો ભક્ત છે એને આનંદનું દાન કરનારા તો સ્વયં ઠાકોરજી જ છે. અને એટલા માટે ગીતાજીમાં પણ ભગવાન વારે ઘડીએ સમજાવે છે કે જે મારો જીવ છે એને બધેથી કાઢી હું મારા શરણમાં લઉં છું. તમે જો પ્રભુના જીવ હશો તો પ્રભુ તમને બીજે ક્યાંય ફસાવા નહીં દે. બધેથી કાઢી ઠાકોરજી તમારો સ્વીકાર કરી દે. તમને કોઈ ને કોઈ એવા સંજોગો પ્રભુ આપશે, કોઈનો સંગ આપશે, કોઈ એવો માહોલ આપશે, કોઈ એવા સંજોગ આપશે કે એના થકી તમને પ્રભુમાં ભાવ થશે. ઘણી વાર એમ થાય ને, જો આવી વિકટ પરિસ્થિતિ અમારી ન આવી હોત તો કદાચ ઠાકોરજી માટે અમને ભાવ ન જાગ્યો હોત. જો કદાચ આવા સારા સંજોગો અને આવો સારો સંગ અમને ન મળ્યો હોત તો અમને કદાચ પ્રભુમાં ભાવ ન થયો હોત. આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ એની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે અને એ કારણ સ્વયં ઠાકોરજીએ ઊભું કરેલું હોય છે. પ્રભુ જ એવા સંજોગો કરી એ પોતાની ઓર આપણને ખેંચી લે. આગળ જગતનું સ્વરૂપ સમજાવ્યા બાદ કે આ ત્રણેય ગુણો દ્વારા જગતનું પ્રાગટ્ય થાય, આગળ ત્રણેય ગંગાજીનું ઉદાહરણ આપી બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું અને હવે જીવનું સ્વરૂપ સમજાવતા જે અણુરૂપ છે, અંશરૂપ છે એમ સમજાવતા 12મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, કહ્યું અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. આ બધું જ બ્રહ્મ છે એમ વિચાર કરી કૃષ્ણમાં બુદ્ધિ સ્થિર કરવી. કારણ કે દરેક કણ કણ ઈશ્વર રૂપ છે, એના સિવાય બીજું કાંઈ નથી. પણ જીવને
સંજોગ સમજાવતા કે જેમ કોઈ ચારણીમાંથી લઈને આપણે આકાશને જોઈએ, અહીં મહાપ્રભુજી ઉદાહરણ આપે છે, છિદ્રા વ્યોમનીવ ચેતના, કે જેમ ચારણીમાંથી આકાશને જુઓ ત્યારે ડોટ 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 જેવું તમને અણુ 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 જેવું આકાશ લાગે, ભાગલા રૂપે જુદા જુદા વર્તુળ રૂપે તમને વિભાજિત આકાશ લાગે. પણ એ જે છિદ્રો દેખાઈ રહ્યા છે, જે ટુકડાઓ દેખાઈ રહ્યા છે, એ આકાશના નથી, વચ્ચે ચારણી છે એટલા માટે. એમ એ આપણા સમજનો ફેર છે, બાકી તો બધું જ કૃષ્ણ રૂપ છે એમ કહી અને હવે ભક્તના મધ્યમ પુષ્ટિ મર્યાદા ભક્તના લક્ષણો બતાવતા હવે મહાપ્રભુજી 13મા શ્લોકમાં આજ્ઞા કરે. આ જ્ઞાની ભક્ત છે એની વાત કરતા, જ્ઞાની ભક્તની ચર્ચા કરતા, એના સ્વરૂપને સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, જેમ ગંગાજીના જળમાં જે ભગવત બુદ્ધિ દેવી બુદ્ધિ રાખે છે અને એના અવિદ્યાનો જ્યારે નાશ થાય છે ત્યારે એ દેવી સ્વરૂપ એને અનુભૂત થાય છે, એમ જ આ જગતમાં જ્યારે બ્રહ્મ બુદ્ધિ રાખે અને જ્ઞાન એને પ્રાપ્ત થાય તો આ જગત જ જીવ, આ જ્ઞાની ભક્ત પર બ્રહ્મ રૂપે એને દેખાવા લાગે છે, એને સર્વત્ર ભગવત દર્શન થવા લાગે છે, એને કણકણમાં ઈશ્વરના દર્શન થવા લાગે છે. સર્વભૂત સરે કણકણમાં જીવ માત્રમાં ભગવત ગીતાજીમાં તો ઘણું વિસ્તાર એનું કરવામાં આવ્યું છે કે જે ચાંડાલ બ્રાહ્મણ શ્વાન બધામાં જે ભગવત બુદ્ધિ જેની થઈ જાય એ જ મારો ભક્ત છે, એ જ મારો જ્ઞાની ભક્ત છે. જ્ઞાનનો અર્થ જ થાય કે અજ્ઞાનનો નાશ થવો, અને અજ્ઞાનનો નાશ એટલે આ હું, આ બીજો, આ અચેતન, આ ચેતન, આ મારું, આ બીજાનું, અહમતા અને મમતા એ જ અજ્ઞાન છે. અને જ્યારે એ માયાનો નાશ થાય છે ત્યારે સર્વત્ર ભગવત બુદ્ધિ પ્રાપ્ત થાય છે. એમ કહેતા અન્ય હીન અધિકારીની અવસ્થા મહાપ્રભુજી સમજાવે છે કે આ સંસારી ભક્ત કેવો છે, આ તો જ્ઞાની ભક્તને સર્વત્ર ભગવત દર્શન થાય, પણ બીજો છે એક સંસારી ભક્ત અને એની બુદ્ધિ કેવી હોય એને 14મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે.